સવારના 5 વાગી ગયા છે અને જવાનું છે પાર્લરમાં. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. અત્યારે થવા જઈ રહ્યા છીએ પાર્લરમાં રેડી અને મને મૂકવા આવી રહ્યા છે મારા પપ્પા. તો ચાલો, હજુ તો સવારના 5 જ વાગ્યા છે, ફટાફટ જઈએ અને રેડી થઈ આવીએ. સવારે માંડવાનું મુહૂર્ત વહેલું છે એટલે આપણે વહેલા રેડી થવા માટે જઈ રહ્યા છીએ અને એ પછી છે કાર્નિવલ અને સાંજે છે ગરબા નાઇટ. હજુ તો કેટલું અંધારું છે, ત્યાં જ આપણે જઈ રહ્યા છીએ અને સરસ મજાની હું રેડી થઈને આવી પણ ગઈ છું. આ છે મારા સૌથી નાના કાકાજી અને ગોરદાદાને જે કંઈ પણ જરૂરિયાત હોય એની હેલ્પ કરી રહ્યા છે. હજુ તો માંડવો રોપાવાની વાર છે. સાડા 7-8 વાગી ગયા છે અને મંડપ મુહૂર્તનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે લોકો બેસી ગયા છીએ વિધિમાં. મંડપ વિધિ સામાન્ય રીતે લગ્નના 1 કે 2 દિવસ પહેલાં કરવામાં આવે છે. તો અહીંયા એક બાજુ પ્રિયંકાબેન બેસી ગયા છે અને બીજી બાજુ પંકજભાઈ બેસી ગયા છે. તો પ્રિયંકાબેનની બાજુમાં હું અને વૃષભ, અને જે પંકજભાઈ છે એની બાજુમાં મારા કાકીજી અને કાકાજી બંને બેસી ગયા છે. મંડપ વિધિ મુખ્યત્વે 3 કાર્ય માટે કરવામાં આવે છે. એમાં પહેલું તો છે કે લગ્ન કાર્ય જે હોય એ નિર્વિઘ્ન પૂરું થઈ જાય. બીજું છે કે જે નવદંપતિ હોય એનું સુખી અને સમૃદ્ધ જીવન આગળ વધે. અને ત્રીજું, પોતાના જે કુળદેવતા હોય એમના આશીર્વાદ મેળવવા માટે અને કુટુંબીજનોના આશીર્વાદ મેળવવા માટે. ચારેય જણાએ આવી રીતના લોટી હાથ રાખવાનો અને જ્યારે કહું ને જ્યારે શ્રીફળ આવી રીતના વ્યવસ્થિત મૂકવાનો અને નીચે. પહેલાના જમાનામાં અને અત્યારે પૂજા વિધિમાં ઘણો ફરક આવી ગયો છે. મને લાગે છે કે જ્યારે મારા મમ્મી પપ્પાના મેરેજ થયા હતા ત્યારે કોઈને પણ પાર્લરે રેડી થવા જવાનો ટાઈમ પણ નહીં મળતો હોય અને ઘરની જેટલી પણ લેડીઝ હોય એ બધું જ ઘરનું કામ કરતી હશે અને જે ઘરના બધા જેન્ટ્સ હોય એ લોકો પણ જે લગ્નની વિધિઓનું કામ હોય કે કંઈ પણ લેવા જવાનું કામ હોય એ બધું જાતે જ કરતા હશે. જે કોઈ પણ મારો વિડીયો જોઈ રહ્યા છે અને એના મેરેજમાં આવો કંઈક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો થઈ ગયો હોય તો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જ્યારે બીજી બાજુ અત્યારે સમય પ્રમાણે બધાને સગવડ પણ મળી રહે છે અને સુખ સુવિધા પણ મળી રહે છે. તો બધા જ જેના ઘરે પણ લગ્ન હોય એ બધા જ લોકો પાર્લરમાં રેડી થવા પણ જાય છે. અને અત્યારે તો ઇવેન્ટ મેનેજમેન્ટ પણ આવી ગયું છે. તો તમે પૈસા દઈને ઇવેન્ટ મેનેજમેન્ટવાળાને કહો તો એ લોકો બધા જ જેટલા પણ ફંક્શન હોય એને સારી રીતે મેનેજ કરી લે છે. એટલે આપણે ઘરના સભ્યો હોય એ બધા ફ્રી રહે છે. ત્રીજી વખત આચાર્ય દેવો ભવ, ચોથી વખત અતિથિ દેવો ભવ, પાંચમી વખત સર્વેભ્યો દેવેભ્યો નમઃ. નીચે મૂકીજો. આ મારા જે કાકાજી અને કાકીજીના ઘરે લગ્ન છે એ લોકો હૈદરાબાદ રહે છે, પરંતુ એમણે મેરેજ સુરત જ રાખવાનું નક્કી કર્યું કારણ કે અમારા મોસ્ટલી બધા જ રિલેટિવ સુરત રહે છે. અને હવે એવું લાગે છે કે આના પછી એક જ ફંક્શન આવશે અને એ પણ મારા જે સૌથી નાના દિયર છે એમના જ લગ્ન બાકી છે. હવે આ ગોરદાદાએ બહુ જ સારી રીતે વિધિ કરાવી અને અમારા પરિવારના જેટલા પણ ફંક્શન હોય એમાં આ જ ગોરદાદા આવે છે. જેવી રીતે બધા ફેમિલી ડૉક્ટર હોય છે એવી રીતે આ અમારા ફેમિલીના ગોરદાદા છે. આ વિધિને શું કહેવામાં આવે છે એ તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. 5 છોકરાઓ એટલે કે 5 દેવોને પંચતત્વનું પ્રતીક માનીને બોલાવવામાં આવે છે. આમાં જે કુંવારી કન્યા હોય અને લક્ષ્મીજીનું પ્રતીક ગણવામાં આવે છે. અમારા પરિવારની તો બધી જ દીકરીઓના લગ્ન થઈ ગયા છે અને પ્રિયંકાબેન છેલ્લા છે એટલે એમના મેરેજમાં હવે કોઈ કુંવારી કન્યા બાકી નથી. એટલે પછી એના મામાના પક્ષ તરફથી એક કુંવારી કન્યાને બોલાવવામાં આવી હતી. અહીંયા 5 છોકરાઓને પંચતત્વ એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એના પ્રતીક તરીકે માનવામાં આવે છે. અહીંયા માણેક સ્તંભ રોપાઈ રહ્યો છે અને મંડપ બાંધતા પહેલાં જમીનમાં સ્તંભ રોપીને હળદર, કંકુ, ચોખા અને નાળિયેરથી પૂજન કરવામાં આવતું હતું. જ્યારે અત્યારે એક નાનું એવું કુંડું હોય એના અંદર માટી નાખીને માણેક સ્તંભ રોપવામાં આવે છે. ચાલો, તો હવે ફોટોગ્રાફીનો ટાઈમ થઈ ગયો છે. મંડપ વિધિનું બધું જ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. માંડવાના દિવસે રેડી થયા હોય તો ફોટા તો પાડવા જ પડે ને, એટલે એક બાજુ બધા પોતપોતાની રીતે ફોટા પાડે છે અને બીજી બાજુ અહીંયા કેમેરામેન ફોટા પાડી રહ્યા છે. એટલે થોડા ઘણા ફોટા અમે પણ પડાવી લઈએ. અહીંયા વચ્ચે છે મારા સાસુને 4 દેરાણી જેઠાણી અને અમે બંને હોવ સાઈડમાં ઊભા રહી ગયા છે.
હવે ટાઈમ છે ફેમિલી ફોટોનો, તો અમે લોકો બધા જ ગોઠવાઈ ગયા છે ફેમિલી ફોટો પડાવવા માટે. એ પછી અમે લોકો સાંકળો વધાવવા માટે જઈ રહ્યા છીએ. સાંકળો વધાવવામાં એવું હોય કે જે સાંકળો હોય એને હળદર અને કંકુથી તિલક કરવામાં આવે છે. મોટા ભાગે એક પૈડા જેવું હોય એને કંકુ અને હળદરથી ચાંદલો કરીને ચોખા અર્પણ કરવામાં આવે છે. સાંકળો વધાવવામાં માટલીઓ શા માટે લાવવામાં આવે છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. માંડવાનું મુહૂર્ત સવારે 7 વાગ્યાનું હતું, એટલે અમે જક્ષુને નહોતા લાવ્યા, પરંતુ અત્યારે મારા પપ્પા આવ્યા છે, એની જોડે જક્ષુ આવી ગયો છે અને એની સાથે ફોટા પણ પડાવી લીધા છે અને અત્યારે થોડી વાર રમે એટલી જ વારમાં પીઠીનું ફંક્શન શરૂ થઈ ગયું છે. ભાઈ અને બહેન બંનેને હલ્દી લગાવી દઈએ, કારણ કે હળદર એ શુદ્ધતા અને તેજનું પ્રતીક માનવામાં આવે છે. પહેલાંના જમાનામાં તો હલ્દીથી જ ગ્લો આવતો હતો, અત્યારે તો બ્લીચ ફેશિયલ ને એ બધું પણ આવી ગયું છે, પરંતુ પહેલાં તો મેરેજને દિવસે ગ્લો આવે એ માટે આગલા દિવસે હળદી એટલી બધી લગાવવામાં આવતી હતી કે કાઢવી મુશ્કેલ થાય. માંડવો અને હલ્દી બંનેની વિધિ પતી ગઈ છે અને જમણવાર પણ પતી ગયું છે, એટલે હવે જક્ષુ મારા પપ્પાની જોડે ઘરે પાછો જશે, કારણ કે એને ગઈકાલે સારું નહોતું, એટલે અમે વિચાર્યું કે એને પાછો ઘરે જ મોકલી દઈએ. ઓકે બાય બાય જક્ષુ, બાય ટાટા ટાટા. હવે બપોરનું છેલ્લું ફંક્શન એટલે કે કાર્નિવલ ચાલી રહ્યો છે. આમ તો કોઈ પણ વિધિઓમાં ના આવે, પરંતુ સ્પેશિયલી ફોટોગ્રાફી કરવા માટે આ એક ઇવેન્ટની જેમ રાખવામાં આવે છે અને જે મેરેજની બધી જ યાદગાર મોમેન્ટ્સ હોય એમાં વધારો કરવા માટે. આ વર્ષથી એક કાર્નિવલનો ટ્રેન્ડ આવી ગયો છે. બાકી તો અમારા મેરેજ જ્યારે થયા હતા ત્યારે અમે બહુ બધા ફૂલ લાવ્યા હતા અને ફૂલોથી જેમ હોળી રમીએ એ રીતે રમવાનું એવું ટ્રેન્ડ હતો. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.